તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 45. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 31/5/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 51. તારા દાસના ચરણની રેણુ મસ્તક ધરું, જે થકી કોટી કલ્યાણ પામું, નિરખતા નેહસું નેત્ર અમૃત ઠરે, ભવતણા પાપતે ક્ષણમાં વામું. આ પદ પૂર્ણ થતા નીલકંઠભાઈ નાણાવટી પૂછે છે કે રાધેશ્યામજી, સંતના ચરણની રજ હોય એટલે કે જે ધૂળ ચોંટી હોય તેમાં પણ સ્પિરિચ્યુઅલ શક્તિ હોય ખરી? રાધેશ્યામજી કહે, થોડી શક્તિ હોય ખરી. આગળ નોંધ છે, આ ઉપરથી નક્કી થાય છે કે સ્થૂળ રીતે ચરણ રજ માથે ચડાવવાથી પામર જીવોનું કલ્યાણ કરવાની શક્તિ મહાપુરુષોમાં તો હોય જ છે. આગળ રાધેશ્યામજી કહે, જૂનાગઢમાં આવ્યા પછી લુહાણા સત્સંગીઓ મારા પગ ધોતા, બાકી અગાઉ કોઈ મારા પગ ધોવે નહીં. શ્રી હર્ષિતભાઈ વસાવડા પ્રશ્ન પૂછે છે, મહેતાજીને પણ કોઈ સમર્થ પુરુષ મળ્યા હશે એવું આ પદ ઉપરથી કહી શકાય ને? રાધેશ્યામજી કહે, મળ્યા જ હોય. સંતની સેવા મહેતાજી કરતા. હર્ષિતભાઈ કહે, ઈ સંતનું નામ પતો કાંઈ નથી મળતા? રાધેશ્યામજી કહે, નામ પતો નથી, પણ સેવા મહેતાજી કરતા. હું તો સાધુઓમાં ખૂબ ફર્યો છું. બધાય નામ પૂછે, ભગવું વસ્ત્ર જુએ નહીં, એટલે કૃષ્ણા અબ ખબર લે મારી. એ પદમાં કહ્યું કે યે કલી મેં સબ જોગી ભોગી, કરે મતલબ કી યારી, જ્ઞાન જોગતી રથ સબ સાધન, કલી રહ્યો સંચારી. અને વળી જોગી સંન્યાસી આદિનો ડોળ કરતા હોય તેમનું મન શંખ, શાલિગ્રામ, રુદ્રાક્ષ આદિમાં હોય, તેથી તેનું જ પ્રદર્શન કરે છે. આત્મા રૂપે ભગવાનને કોઈ ઓળખતા નથી. બધામાં ભગવાન ન જુએ તો સંન્યાસ જ ન કહેવાય. પાખંડ જ ચાલે છે બધે. આગળ તારીખ 1/6/91 શનિવાર, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, સ્તુતિ નંબર 258.
શ્રીરામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ। આ સ્તુતિ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રેમમાં ભગવાનના ધામમાં પહોંચે સાલોક્ય સાયુજ્ય વગેરે, મુક્તિમાં મીઠાની પૂતળી સાગરમાં ઓગળી જાય, સાયુજ્ય ભગવાન સાથે એક થઈ જાય। અને આગળ વાત કરતા રાધેશ્યામજી કહે, એક રૂમમાંથી બીજા રૂમમાં ઠેકડો મારી કૂદી પડતો સાવજ જેવી મારી તરાપ હતી, મોરો જ સિંહ જેવો હતો, હાકલ પણ એવી જ। શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, હવે આપ ઘણું બોલવા દ્યો છો। રાધેશ્યામજી કહે, યજ્ઞની સામગ્રી એક દિવસમાં પૂરી કરતો, યજ્ઞમાં યજમાન ગરીબને ન પૂછે, મેં જોયું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37 બોલો। ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા, પામે નહીં કો પારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા, પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ, પાતર દૂર કરનારા, પોતાના જે માન્યા તેની તેલ બધી કરનારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાને પાંડવ યજ્ઞને પાતર પણ ઉપાડ્યા એવું માણસ કરે? માણસ અને ભગવાનમાં આટલો ફેર છે। ધીમું સ્મિત કરતા કરતા રાધેશ્યામજી બોલ્યા અને વળી કહે છે, વાસુદેવનું સ્વરૂપ એવું હતું કે બધા મોહ પામે, વળી દ્વારકાના રાજા હતા એટલે પૂજાણા। શ્રી હર્ષિતભાઈ કહે, શિશુપાળે ભગવાનને ન ઓળખ્યા? શ્રી રાધેશ્યામજી કહે, ક્યાંથી ઓળખે? હર્ષિતભાઈના પ્રશ્નના જવાબમાં રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 99 બોલો। જય શ્યામ સુધા કરે ક્ષણે, વરસો નિત્ય કૃપા પ્રસાદને, અબુજો અથડાયેલા અમે ભટકી ભાર
તારી ભયા વને વને ધન ધામ સગા સહોદરો તજવા સહેલજ મિત્ર મંડળો યશ કીર્તિ તજાય મહાપદો ન મરેયંતર શત્રુના દળો મન શત્રુદમે મને ઘણું ભજને થીર ઠરે નહીં ક્ષણું વિષયી જગવાત વાય રે મૂંઝવી ધ્યાન પ્રભુ ભૂલાવતું। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બવંડરે એટલે તોફાની પવન। આગળ તારીખ 2/6/91 રવિવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 2। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ રૂપ રે ગુરુ દેવ મહેશ અનુપ રે ગુરુ આપે છે બ્રહ્મ સ્વરૂપ રે તેવા ગુરુ પદ કરું વંદન રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગમે તેવા ગુરુને પગે ન લગાય। જે બ્રહ્મા વિષ્ણુ શંકર જેવા હોય તેને જ ગુરુ કરાય, ગમે તેવાને નહીં। સ્વામિનારાયણના ભક્ત કૃષ્ણને માને પણ આત્માને ન ઓળખે। કોઈને રામ રૂપ જાણતું નથી। પોતાના સગાને આપે ને એકલો ખાય તે પાપ ખાય છે। આત્મા રૂપ પ્રભુને કોઈ દેતું નથી। રંતી દેવે શિકારી આવ્યો, તેને પોતાને પીવાનું પાણી પણ આપી દીધું। બધા બારણા બંધ કરીને રહે છે। આખી પ્રજા જોઈ છે। આત્મા રૂપ પ્રભુને કોઈ દેખતું નથી। કાઠિયાવાડના લોકો દેતા પણ ભગવાનને ઓળખતા નહીં। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 1। આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એક પોતે કોટિ બ્રહ્માંડના ઈશધરણી ધરા એક બ્રહ્માંડ એક રોમ જેનું
મર્મ સમજ્યા વિના પરમ ભાંગે નહીં સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે સગુણ એટલે મૂર્ત અને નિર્ગુણ એટલે અમૂર્ત ભગવાન એક જ છે તે ધારે ત્યારે ધારે તેવા બને આગળ વેદની વાતનો ભેદ લાધે નહીં તેનું હારદ તે કોક જાણે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે વેદ ભણે પણ વેદનું હારદ કોઈ સમજતું નથી કે પરમાત્માને ભજવાના છે ભક્તના પ્રેમને ખાતર ભગવાન અવતાર લે છે આગળ વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને ધર્મ તેથી નથી કાંઈ આઘો આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે રાધિકા એટલે ભગવાનમાં અખંડ ભક્તિ ભગવાનની ભક્તિ કરવી એ જ સૌથી ઉત્તમ ધર્મ છે હૃદયની વૃત્તિ અખંડ પરમાત્મામાં રહે પછી શાસ્ત્રનું કંઈ પ્રયોજન રહેતું નથી ભગવાનનો પ્રેમ થાય પછી જીવ શાસ્ત્રના વિધિ વિધાનથી પર જાય છે સુખદેવજીએ જનોઈ પણ ન પહેરી મનુસ્મૃતિ ઉપનિષદમાં પણ કહ્યું છે કે 58 વર્ષ પછી કર્મ ન કરવા ચિત્ત વૃત્તિ જ ભગવાનમાં પરોવવી એટલે ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42 વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે સર્વાધાર વેદ સાર સત્યનામી છે અજર અમર અખંડ અવિનાશી એક છે નિરંજન નિરાકાર વેદ કહે છે ભક્ત કાજ કૃપા
નિધિ લીલા તન ધરે વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે। આ પદ પૂરું થતા રાધેશ્યામજી કહે છે, નિરંજન એટલે માયાથી પર અને નિરાકાર એટલે આકાર નક્કી થઈ શકે નહીં તેવા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43। વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આ પદ જયુભાઈને બહુ જ માફક આવતું। પોતે કહેતા કે પોતે નારાયણ લોકમાં જવાના છે। ધામમાં પ્રકૃતિનો સત્વગુણ ન હોય, તેથી પર જ્ઞાનનો શુદ્ધ સત્વગુણ હોય છે। નારાયણની જ્યોત આંખે જોઈ ન શકાય તેવી તેજોમય હોય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। હેમ મુગટ મન ભાવતા રે લોલ। રસિયા છે કે સકલાપ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રજા જૂઠ વિષયી લોકવાતે જ પડેલી હોય, ભલે ને ભગવાન ભજતા હોય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश। कंथा बभूत लगाऊंगी पिया मिलन की आश। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મૂર્તિ ન હોય તો પ્રજાહિતના પરોપકારના કામ કરો એટલે પૂજા થઈ ગઈ। હૃદયના પ્રેમથી ભગવાન પ્રસન્ન થાય છે, બહારના બીજા ઠાઠથી પ્રસન્ન થતા નથી। અને આગળ કહે છે,
માજમ રાત એટલે સંકટની રાત. માણસના મેળાવડામાં ભગવાન નથી મળતા. એકલા થઈને ઉપાસના કરે તો ભગવાન મળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116. હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને, રસમાં કરી છે મતવાલી રે. નસો કરાવી નામ નાદે ચડાવી મારા, તનડાની કરી છે બેહાલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે 1935ની સાલમાં ફરીને આવ્યો ત્યારે કપડાં ન હતા, ગુણિયા હતા. ત્યારે સાધન ન હતા. સાધન હોય તો ભગવાન ન મળે. આવી સાધન વગરની સ્થિતિ હોય તો ભગવાન મળે. દેહ ઇન્દ્રિયનું ભાન હોય ત્યાં સુધી ભગવાન નથી મળતા. દેહ ઇન્દ્રિય ગળ્યા ત્યારે મળ્યા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122. સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. ઈ નાગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે મહેતાજી 3 ગુણ વટીને ભક્તિ પામ્યા. તુલસીદાસજી પણ કહે છે કે ભક્તિ મળે તે 4 આશ્રમ વટી જાય. અને આગળ હૈયે હેતની હેલી કેસરી એટલે સિંહ માટે અહીં કેસરી શબ્દ વાપર્યો છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 174. અંધલે યું યું જન્મ ગુમાયા, તે તો ફોગટ ફેરા ખાયા. મીઠી માયા મોહ ઊંઘમાં, હરી શરણ વિસરાયા. દાસ કહે હરી જાણ્યા વહોણા, નર તે નારજ જાયા. અંધલે યું યું જન્મ
જન્મ ગુમાયા તે તો ફોગટ ફેરા ખાયા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નર તે નાર જ જાયા, એટલે નાર શબ્દ સંસ્કૃત છે। નાર એટલે નાયડો, તે આખો દિવસ વિષય જ ભોગવ્યા કરે છે। માણસની આવી જ દશા છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ। સમરણ સાચા નરસિંહના, હરિવર જેને હૈયે વસે નહીં, ઈ તજીએ રે દુરીજન। ગમ નહીં જો ગોવિંદ નામની, તો તજીએ પોતાનું એ તન। સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મોઢે બોધ આપે તે સદગુરુ, કંઠી બાંધે અને કાન ફૂંકે તે સદગુરુ ન કહેવાય। અને આગળ ગમ નહીં જો ગોવિંદ નામની, આ કડી ઉપરથી રાધેશ્યામજી કહે, ભગવાનનું નામ લ્યો છો પણ બીજા ઉપર દયા હોય, દિલ ભીનું હોય તો જ ગોવિંદ નામની ગમ કહેવાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો, એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને છાતીમાં લાત મારી જ નથી, બ્રાહ્મણોએ ખોટી વાત લખી છે। વાછરડાની ખરી આકારનું સુવર્ણનું ચિહ્ન ભગવાનની છાતીમાં જમણી બાજુ તથા ડાબી બાજુ લક્ષ્મીજી પ્રભુના વક્ષ સ્થળમાં છે, એટલે છાતીમાં છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।